જય દ્વારકાધીશ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। મારી સવાર થઈ ગઈ છે। મેં ઉઠ્યો છું 10 વાગે ઉઠ્યો છું મેં। તે નાહી લઈએ। સોરી ગાઈસ, થોડુંક લેટ ઉઠાયું કારણ કે રાત્રે આપણે પબજીની લાઈવ કરીએ છીએ। સોરી, પબજી નહીં, ફ્રી ફાયરનું લાઈવ કરીએ છીએ। તો મારા લાઈવ વિડીયો બનાવતા મને રાત્રે 12 વાગી જાય છે। તેના કારણે મારાથી લેટ ઉઠાય છે। વાગ્યા છે 11:30 અને હું નાઈને રેડી છું। તો હવે આપણે બનાવવાની છે રોટલી, કંઈક નવા અંદાજમાં। તો ચાલો આપણે ભાખરી બનાવી રહ્યા છીએ। તેમાં એક લોટ, ઘઉંના લોટમાં આપણે 1 ચમચ મીઠું, ચમચી હળદર, તેલ નાખીશું। ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે નાખીશું તેલ। તેલ નાખીને આપણે એને મિક્સ કરી દઈશું। આજે મારે માત્ર ભાખરી જ બનાવવાની છે। મારી મમ્મી મારા માટે બનાવીને ગઈ છે શિમલા મરચાંનું શાક। જુઓ કેટલું મસ્ત બન્યું છે, શિમલા મરચાંનું શાક અને ભાખરી। ચાલો બનાવીએ। ભાખરીના લોટમાં આપણે નાખ્યું છે ઘઉંનો લોટ, તેલ, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને એમાં નાખ્યા છે લીલા ધાણા અને લીલી ડુંગળી અને પાણી થોડું નાખીને આપણે એનો સોફ્ટ ડો બનાવવાનો છે। આ જો મસ્ત સોફ્ટ ડો આપણો બની ગયો છે। પછી એની અંદર આપણે તેલ નાખીને એને વધુ સોફ્ટ બનાવવાનો છે। પહેલી ભાખરી આપણી રેડી છે। શેકાવા આપણે મૂકી દીધી છે। એક બાજુથી શેકાવા દઈશું, ઉલટાવી દઈશું, ત્યારબાદ બીજી બાજુ શેકાવા દઈશું અને થોડું તેલ નાખીશું। એક બાજુ તેલ લગાવી દઈશું, થોડું તેલ લગાવીને ચક્કર મારાવી દઈશું। ત્યારબાદ બીજી બાજુ પણ શેકાઈ ગઈ અને આ પણ શેકાઈ ગઈ। થેપલા રેડી છે। એક પહેલો થેપલો રેડી થઈ ગયો છે। થોડો ગરમ કરી લઈએ। બ્રાઉન ડોટ્સ આવી જાય ને એટલે સમજી જવાનું કે આપણો થેપલો બની ગયો છે અને આપણે એક ડીશમાં કાઢી લઈશું। લીલા કાંદા અને ધાણાની થેપલા રેડી થઈ ગયા છે। જુઓ કેટલા મસ્ત બન્યા છે, બહુ બધા બન્યા છે। આ જુઓ, મને આશા છે કે તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે। આજે મેં પહેલી વખત ટ્રાય કરી છે બ્લોગ બનાવવાની। આ આજનો બ્લોગ રહેશે મિની બ્લોગ અને હવે પછીના બ્લોગ્સ તમારા માટે બહુ સરપ્રાઇઝીસ રહેશે। તો મારી યુટ્યુબ ચેનલમાં તમે બન્યા રહેજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો મળીએ આવા જ કંઈક નવા બ્લોગમાં। આવજો, બાય બાય, જય દ્વારકાધીશ।